મેદસ્વીતાને નાથવા માટે ગાંધીનગરના વોર્ડ નંબર 14માં ઓબેસિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. કાઉન્સિલર દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. વરિષ્ઠ તબીબો અને મેડિકલ સ્ટાફ દ્વારા ઓબેસિટીના દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નંબર 14માં ઓબેસિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. ઓબેસિટી મુક્તિ માટે રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે. આ ઝુંબેશ હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં પ્રથમ ઓબેસિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નંબર 14માં ઓબેસિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનિક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં 596 દર્દીઓ વધારે વજનના તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની બીમારીને નાથવા માટે ઓબેસિટી મહત્ત્વનો ભાગ ભજવતો હોવાથી ઓબેસિટી ક્લિનિકમાં તેવા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઇન્ડેક્સની ચકાસણી કરવામાં આવે છે. ઓબેસિટી ક્લિનિકમાં કાઉન્સિલર દ્વારા દર્દીઓની બીમારી લઈને માર્ગદર્શન પણ આપવામાં આવે છે, એમ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મીતા પરીખે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. અમારે ઓપીડી એરિયામાં રૂમ નંબર 16માં ઓબેસિટી ક્લિનિક સ્ટાર્ટ કરવામાં આવી છે. અત્યાર સુધી 500 ઉપર પેશન્ટે એનો લાભ લીધો છે. જેનો BMI ઇન્ડેક્સ 25થી વધારે હોય એ ઓબેસમાં આવે છે અને એના લીધે જે હાઇપરટેન્શન ને ડાયાબિટીસ ને એવી બીમારીઓ થાય છે, તો એના માટે બધા નિષ્ણાત ડૉક્ટર મૂકેલા છે અને ડાયટિશિયન મૂકેલા છે જે એ લોકોની સારવાર માટે કે આગળ શું તમારે ન્યુટ્રિશન લેવાનું છે અને એ લોકોને ગાઈડન્સ આપશે પેશન્ટને. ઓકે, થેન્ક યુ. ઓકે.